હેલો એવરીવન, સો આજે આપણે ફરીથી નવા ટોપિક સાથે આવી ગયા છીએ. આજે આપણે વાત કરશું એલસીએમ અને એચસીએફ ની. આમ તો આ ટોપિક બહુ ઈઝી છે, બટ ઘણા બધા લોકો સિમ્પલ કેલ્ક્યુલેશન અને થોડા કન્ફ્યુઝનના લીધે આમાં ભૂલ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક. ઠીક છે, તો આપણે એક્ઝામમાં ના થાય એવી ભૂલ એટલા માટે પહેલેથી પ્રિપેર રહેવા. ચલો શરૂઆત કરીએ. લસા અને ગુસા. એક તો લસા અને ગુસ્સા આ બંને એવી ટર્મ છે ને ઘણા લોકોને એમાં જ કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ મોટું શોધવાનું છે તો લસા હશે ગુસા હશે. ગુસા કીધું છે ખાલી શોધવાનું, તો મોટો અવયવ આવશે કે નાનો અવયવ આવશે. પ્લસ લસા નું ફૂલ ફોર્મ શું થાય તો કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવ. અવયવી અને અવયવ આ બંનેમાં શું ફરક છે પેલા આપણે એ જાણી લઈએ. તો અવયવ કોને કહેવાય તો કે ભાઈ આપેલી સંખ્યા જે કઈ હોય એને નિશેષ આપણે જે સંખ્યા વડે ભાગી શકાય એ સંખ્યાને સંખ્યાના અવયવ કહેવાય. ઠીક છે, બહુ સિમ્પલ. આમાં જો કાંઈ કન્ફ્યુઝન તમે ક્રિએટ ના કરતા, બહુ સિમ્પલ છે કે ભાઈ આવી સંખ્યા આપી છે, સમજી લો 30, બરોબર. તો 30 ને કેટલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો કે એક તો બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, એક અને એ સંખ્યા પોતે. આ તો બંને એ સંખ્યાના અવયવ હોય જ. એ સિવાય તો કે ભાઈ 5 6 30, તો 5 અને 6 આવશે. 10 તેરી 30, 10 અને 3 આવશે, બરોબર. એ સિવાય કોઈ અવયવ આવે છે તો કે નહીં ભાઈ. તો બસ સિમ્પલ આ થઈ ગયા એટલા એના અવયવ. કેટલા છે? 1 2 3 4 5 અને 6. આ 6 જે સંખ્યા આપણને મળી એ 30 ના અવયવ છે. ઠીક છે, હવે સેમ સિમ્પલ અવયવી. તો કે ભાઈ અવયવ એટલે સિમ્પલ યાદ રાખજો ગુણાકાર. કોઈ પણ સંખ્યાનો ઘડીઓ તમે ગણી લો. આજે આપણે સંખ્યા લઈએ 30 જ, બરોબર. 30 30 દુ 60, 30 તેરી 90, 30 ચોક 120. આમ અનંત સુધી એ સંખ્યાનો ઘડીઓ જે આપણે કહીએ છીએ દેશી ભાષા, એ સંખ્યાના થઈ ગયા અવયવી. ઠીક છે, તો અવયવ અને અવયવી ક્લિયર થઈ ગયા. હવે આપણે જોઈએ લસા અને ગુસા કોને કહેવાય. તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, હમણાં જ આપણે વાત કરી. એટલે હું સાહેબ, તો અવયવી એટલે આપણે શું જોયું હતું તો કે ભાઈ જે સંખ્યા હોય એને આપણે ઘડીઓ લઈ લે એટલે એ સિમ્પલ અવયવી થઈ ગયું, બરોબર. અને લઘુત્તમ સામાન્ય અવયવી થાય લસા એટલે. તો શું થાય લસા એટલે? સિમ્પલ ભાષામાં આપણે કેવું હોય, ડેફિનેશનમાં આપણે નહીં જાય, બરોબર. એક્ઝામ્પલથી બધું સમજશું. તો કોને કહી શકાય લસા એટલે? તો કે ભાઈ લસામાં એક વસ્તુ યાદ રાખવાની કે લસા જે પણ સંખ્યાનો પૂછ્યો હોય એ હંમેશા આપેલી સંખ્યામાં સૌથી મોટો અથવા તો એનાથી વધારે હોય. એટલે આવી સંખ્યા આપી છે, બરોબર, 5 6 7 9. આ સંખ્યાનો લસા શોધો એવું કીધું છે. તો આમાં આ સંખ્યા પોતે એક પોસિબિલિટી ઈ છે કે સૌથી મોટી સંખ્યા, આમાં સૌથી મોટી સંખ્યા શું છે તો કે 9. કાં તો 9 હોય અથવા તો એનાથી વધારે હોય. 11 12 13 કોઈ પણ હોઈ શકે. ઠીક છે, એટલે લસા કીધું એટલે આપણે મોટામાં મોટું ધ્યાન રાખવાનું, બરોબર. મોટામાં મોટી સંખ્યા આપેલી સંખ્યામાં અથવા તો એનાથી વધારે સંખ્યા, એનાથી મોટી સંખ્યા. ઠીક છે, તો આ થઈ ગયું લસા. આમાં બીજું કઈ તમે યાદ ના રાખતો, લઘુત્તમ સામાન્ય અવયવ આ તે ભારી ભરકમ ડેફિનેશન યાદ રાખશો તો કન્ફ્યુઝ થશો, કારણ કે એ તમને સમજાશે નહીં. આપણે અહીં સમજાય અને દાખલો થઈ જાય એ જ રીત જોવાની હોય. હવે જોઈએ ગુસ્સા. ગુસ્સા એટલે શું તો કે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ તમને કીધું હોય ને તો એક વસ્તુ ધ્યાન રાખવાની. આ સેમ આપણે ઉદાહરણ લઈ લઈએ. 5 6 7 અને 9 આવી સંખ્યા આપી છે કે આનો ગુસ્સા શોધો. ગુસ્સામાં શું હોય, લસામાં આપણે શું જોતા તો કે ભાઈ આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા અથવા તો એનાથી વધારે મોટી સંખ્યા. ઠીક છે, હવે ગુસ્સામાં એનું ઉલટું કરી દેવાનું. તો કે આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા અથવા તો એનાથી નાની સંખ્યા એ સંખ્યાની ગુસ્સા હોઈ શકે. તો આમાં સૌથી નાની સંખ્યા 5 છે, બરોબર. એનાથી નાની તો કે ભાઈ 1 2 3 4 કાંઈ પણ આવી શકે. આ ખાલી ઉદાહરણ લઉં છું. આનો લસા થાય કે નહીં એ આપણે એક્ઝામ્પલથી જોશું એટલે વધારે ખ્યાલ આવશે. ઠીક છે, એટલે આમાં તમારે બીજું કાંઈ નથી યાદ રાખવાનું. લસા પૂછ્યો હોય એટલે આપેલી સંખ્યા, બરોબર, એમાંથી સૌથી મોટી સંખ્યા જોવાની. કાં તો ઈ હશે અથવા તો એનાથી પણ મોટી સંખ્યા લસા હોઈ શકે. અને ગુસ્સા તો કે આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા અથવા તો
એનાથી આપેલી નાની સંખ્યા, બરોબર. એટલે આમાં કન્ફ્યુઝન કાંઈ ના કરતા તમે, બહુ સિમ્પલ છે. જેમ જેમ ઉદાહરણ આપણે જોતા જશો એમ એમ તમને વધારે ખ્યાલ આવશે. ઠીક છે, તો આ થઈ ગયું લસા અને ગુસા. હવે સમજી લ્યો કે તમને એક એક્ઝામ્પલ લઈએ આપણે. એક સેકન્ડ. હવે સમજી લ્યો કે 2 4 6 અને 10 આવી સંખ્યા આપી છે કે ભાઈ આનો લસા અને ગુસા શોધો, બરોબર. તો લસા કીધું હોય ને તો આપણે શું કરવાનું, આમાં 2-3 રીત છે. એક તો અવિભાજ્ય અવયવની રીત છે, ભાગાકારની રીત છે, બરોબર. પણ સૌથી સિમ્પલ ભાગાકારની રીત પડે, અને એના માટે શું જરૂરી છે તો કે ઘડિયા આવડતા હોવા જોઈએ. બેઝિક ઘડિયા આમાં આવડતા હશે એટલે તમારું કામ થઈ જશે. ઠીક છે, તો સૌથી પહેલા આપણે આવી રીતના સંખ્યાને લખી લેવા. આ બધું 6 થી 8 નું ગણિત છે, આમાં કાંઈ નથી. ઠીક છે, એટલે ખોટો લોડ ન લેતા, ન આવડતું હોય તો બી. હવે આપણે આવી રીતના સંખ્યાને લખી લીધી, ભાગ પાડી લીધા. હવે શું કરવાનું, 1 by 1 આપણે એનો ભાગાકાર કરતો જવાનું. ઠીક છે, તો આમાંથી કોમન શું આપણે કાઢી શકીએ તો કે ભાઈ 2. હંમેશા 2 થી શરૂઆત કરવાની. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને ડાયરેક્ટ ખબર પડી જશે. ઓકે, આ બધામાં કોમન શું છે કે 4 12 15, બરોબર. આપણે અત્યારે શરૂઆત કરીએ છીએ તો 2 થી સ્ટાર્ટ કરીએ. આને આપણે 2 થી ભાગીએ, બરોબર. તો અહીંયા શું વધે તો કે 2 × 2. અહીંયા તો કે 2 × 4, અહીંયા 2 વધે. અહીંયા તો કે 3 × 6, અને અહીંયા 10 એટલે 5 × 10, બરોબર. આ થઈ ગયું. હવે આમાં કઈ કોમન છે 2 3 5 માં તો કે નથી ભાઈ કોમન, બરોબર. એટલે શું કરવાનું તો કે ભાઈ 1 by 1 સંખ્યા લખવાની. અહીંયા એક એમના એમ, અહીંયા 2 × 2, આ 3 અને 5 ને એમને એમ લખી નાખવાની. શું કામ તો કે ભાઈ 2 વડે નો ભાગી શકીએ એટલે. હવે શું કરવાનું તો કે ભાઈ 3, હવે આપણે 3 ને લઈ લઈએ. અહીં 1 1 અને અહીંયા 3 × 3 અને 5, બરોબર. હવે સેમ 5 ને લખી નાખીએ આપણે, એટલે બધી નીચે 1 થઈ ગયો. આપણો હેતુ એ જ છે કે ભાઈ અહીં નીચે આપણે બધે સરખા સમાન એક એક સંખ્યા આવી જવી જોઈએ, બરોબર. એટલે આ બધા થઈ ગયા આપણે ગુણાકાર. હવે આનો ગુણાકાર કરી નાખીએ એટલે લસા મળી જાય આપણને, બરોબર. શું કરવાનું, પેલા તો બધી સંખ્યા લખી નાખવાની આપણે. બસ આનો સિમ્પલ ગુણાકાર, આમાં કઈ નથી. 2 × 4, 4 × 13 12, 12 × 5 = 60, 60. આ થઈ ગયો એનો લસા, બરોબર. હવે આ જ સેમ આપણે ઉદાહરણ લઈએ તો ગુસ્સા કેમ આપણે શોધવાનું. ગુસ્સા શોધવાનું કીધો હોય ને તો લસામાં આપણે કેવું બધી સંખ્યાને એક હારે લખીને પાડતા, બરોબર. ગુસ્સામાં આપણે સંખ્યાને પેલા તો અલગ લખવાની, બરોબર. પછી એનો ભાગાકાર કરવાનો. આનાથી થશે શું, એક સાથે કરીને બી કરી શકીએ, બટ એમાં તમને કન્ફ્યુઝન થશે. હવે આમાંથી શું કોમન છે, કઈ સંખ્યા 2 વાર આવે છે. એક સાથે લખ્યું હશે તો થોડીક તમને કન્ફ્યુઝન થવાના ચાન્સ છે. એટલે બેટર છે કે સ્ટાર્ટિંગમાં આપણે આ રીતે શીખીએ. જેમ જેમ તમે કરતા જશો એમ એમ તો તમને એક્સપર્ટીઝ આવતી જ જશે. ઠીક છે, તો હવે બસ સેમ જે આપણે ભાગાકાર લસામાં કર્યા હતા એમ સેમ આમાં કરવાના છે. 2 × 2, 2 × 4, 2 તેરી 6 અને 5 × 10, બરોબર. તો આ બે સંખ્યા બધામાં આવે છે, કોમન છે. હવે કઈ કોમન આવે છે જોઈ લ્યો કે ભાઈ 2 છે, 3 છે ને 5 છે. 2 ને 3 અને 5 ક્યાંય કોમન નથી આવતું, બરોબર. એટલે આપણે અહીં અટકી જવાનું. ગુસ્સા છે એ લસા કરતા સિમ્પલ પડે, બટ એ જ છે કે ભાઈ તમે થોડુંક ધ્યાન રાખવામાં. ઘણા ગુસ્સા પૂછ્યો હોય લસા ઠોકીને આવી જતા હોય છે. ઠીક છે, શું કામ, કારણ કે ભાઈ પ્રેક્ટિસ નથી કરી ઇનફ, એટલે એને કન્ફ્યુઝન થાય છે એક્ઝામની અંદર. તો બસ જે કોમન છે એ જ થઈ ગયો એ સંખ્યાનો ગુસ્સા, બરોબર. એટલે આપણે શું જોયું હતું પેલા ડેફિનેશનમાં, આ આપણો સવાલ હતો, બરોબર. ગુસ્સા કેટલો આવ્યો હતો કે જો 2, બરોબર. જે પણ કઈ આમાં કોમન હતું એ આપણે ડેફિનેશનમાં શું જોયું હતું તો કે ભાઈ ગુસ્સા શું આવી શકે તો કે આપેલ સંખ્યામાં સૌથી નાનો અંક અથવા તો એનાથી પણ નાની સંખ્યા, બરોબર. એટલે અહીં સૌથી નાનો અંક 2 છે તો કે હા ભાઈ એ ગુસ્સા આવી ગયો, એટલે આપણે ડેફિનેશન સાચી થઈ ગઈ. અને લસા શું આવ્યો હતો કે ભાઈ 60 આવ્યો હતો. 60 શું થઈ ગયું જોઈ લ્યો તમે આમાં.
સંખ્યામાં ક્યાંય છે તો કે નહીં. આ બધી સંખ્યા કરતા મોટો છે તો કે હા. એટલે આપણી ડેફિનેશન બી સાચી થઈ ગઈ. ઠીક છે, તો આ છે ભાગાકારની રીત, આને કહેવાય લસા અને ગુસ્સા શોધવાની. આમ તો જે લોકો ભણેલા હશે એને તો ખબર જ હશે. ઠીક છે, જે લોકો માટે નવું છે તો એ આ જ રીત ફોલો કરે, સૌથી સિમ્પલ છે. બાકી તમને જે પ્રેક્ટિસ કરતા આવ્યા હોય, તમને જે ફાવતી હોય એ આમાં મેથડ આપણે ફોલો કરવાની હોય. હંમેશા દાખલો સોલ્વ થવો જોઈએ. મેથડ આમાં 1 ની 1000 હોઈ શકે છે. ઠીક છે, જે આપણે શીખેલા છીએ, જે આપણને ઈઝી પડે છે, જેનાથી આપણું કેલ્ક્યુલેશન મિનિમમ થાય અને આપણે મિનિમમ ટાઈમમાં દાખલો સોલ્વ કરી શકીએ, હંમેશા એ મેથડ ફોલો કરવાની હોય. ઠીક છે, ઘણા લોકો એમ કહેતા હોય સર આ નહીં, ઓલી મેથડ અમે તો છે, ઓલી મેથડ આનાથી વધારે સારી છે. મેં પહેલાય કીધું તેમ 1000 મેથડ છે. તમને કઈ અનુકૂળ આવે છે એ તમારે જોવાની છે. ઠીક છે, તો આ થઈ ગયું લસા અને ગુસ્સાનો બેઝ. બરોબર, હવે જોઈ લે કે ભાઈ ઘાતવાળી સંખ્યા આવે તો એનો લસા અને ગુસ્સા કેમ કાઢવો આપણે. સમજી લો કે આને કહેવાય ઘાત. ઘાતાંકમાં આપણે ભણી ગયા હતા. બરોબર, આવી સંખ્યા આપી છે. હવે સીધું તમને કહી દેશે કે ભાઈ આ આપેલી સંખ્યાનો લસા અથવા તો ગુસ્સા શોધો. હવે લસા ડેફિનેશનમાં શું જોયું હતું આપણે કે ભાઈ આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા અથવા તો એનાથી વધારે, એના ગુણકમાં એનાથી વધારે મોટી સંખ્યા એટલે લસા થઈ ગયું. તો આમાં બસ કાંઈ નથી, એ જ છે સેમ. સૌથી જે મોટી ઘાતવાળી સંખ્યા હોય એ સંખ્યાનો લસા થશે અને સૌથી નાની ઘાતવાળી સંખ્યા હોય એ સંખ્યાનો ગુસ્સા થશે. બરોબર, એટલે આ થઈ ગયો આપણો ગુસ્સા અને આ થઈ ગયો આપણો લસા. ક્યાંય આમાં આપણે કેલ્ક્યુલેશન કરવું પડ્યું? કાંઈ ગુણાકાર ભાગાકાર કાંઈ કરવું પડ્યું? જોજો, એ જ છે મેથ્સ, ઈ જ છે. તમારે આમ ગુણવા બેસવું પડે કે 53 × 3 કેમ થાય, 3 તેરી 9, 5 તેરી 15. તો આ આપણને આવડું ન કહેવાય. આપણે મિનિમમમાં મિનિમમ ટાઈમમાં કઈ રીતે સ્માર્ટલી જવાબ લઈ આવી શકીએ એને કહેવાય સિમ્પલ ગણિત. ઘણા લોકોને એવું છે અમારે તો બેઝ બહુ સ્ટ્રોંગ છે, અમને તો બધું આવડે. ટાઈમમાં થવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે, તો આ ઘાતવાળી સંખ્યામાં યાદ રાખ લેજો કે ભાઈ આપેલી સંખ્યામાં સૌથી મોટી ઘાતવાળી સંખ્યા એ સંખ્યાનો લસા થશે અને સૌથી નાની ઘાતવાળી સંખ્યા એ સંખ્યાનો ગુસ્સા થશે. ઠીક છે, તો આમાં બીજું કંઈ છે નહીં. આપણે એક્ઝામ્પલ થી વધારે જોશું કે ભાઈ તમને વધારે ખ્યાલ આવશે કઈ રીતના આપણે ક્વેશ્ચન પૂછે છે. હવે અપૂર્ણાંક સંખ્યાઓનો લસા અને ગુસ્સા પૂછ્યો છે આપણને. બરોબર, અપૂર્ણાંક સંખ્યા બધાને ખ્યાલ જ હશે. બરોબર, હવે આવું આપ્યું છે 4/5, 9/5 અને 11/13. બરોબર, એવું ખાલી પૂછી લીધું કે આનો લસા અને ગુસ્સા શોધો. તો ઘણા તો આમાં જોઈને જ નાની યાદ આવી જાય. ઠીક છે, બટ આમાં કાંઈ નથી. એક સિમ્પલ આનું સૂત્ર છે, યાદ રાખી લેવાનું કે ભાઈ જો તમને પેલા લસા કીધો હોય ને, બંને પૂછવું હોય તો બંને અલગ રીતે કાઢવો પડશે. હવે સમજી લો ખાલી આનો લસા કીધો છે તમને પૂછવાનો. બરોબર, આ સંખ્યા તો શું કરવાનું આપણે? તો અહીંયા પેલા આપણે લસા લખી દેવાનો અને અંશની સંખ્યાઓની લસા છેદમાં તો કે ભાઈ છેદની સંખ્યાનો ગુસ્સા. સિમ્પલ સૂત્ર છે. હવે ઘણાને એમ થશે કે ભાઈ ગુસ્સા શોધવાનો હોય તો કાંઈ નહીં, જે યાદ રાખવાનું હમણાં એ જ છે આપણે કે ભાઈ અંશ અને છેદનો અલગ અલગ એક તો આપણે લસા ગુસ્સા કાઢવો પડશે અને પ્લસ જે પણ આપણને પૂછ્યું છે, અહીં લસા પૂછ્યું છે તો અંશમાં હંમેશા લસા આવશે. બરોબર, હવે અહીંયા ગુસ્સા પૂછ્યું છે તો અંશની સંખ્યાઓનો ગુસ્સા આવશે અને છેદમાં છેદની સંખ્યાઓનો લસા આવશે. લસા. બરોબર, આમાં કાંઈ બીજું મગજ નથી દોડવાનું. જે આપણને પૂછ્યું છે ક્વેશ્ચનમાં કે ભાઈ આનો લસા શોધવો, તો આમાં અંશની સંખ્યાઓ શું છે, ચલો આ એક્ઝામ્પલ થી જ સમજી લે. હવે અંશની સંખ્યામાં શું છે, જો કે ભાઈ 4, 9 અને 11. બરોબર, તો એ આપણે સૂત્રમાં મૂકીએ 4, 9 અને 11 નો લસા પૂછ્યો છે તો આપણે
4, 9, 11 નો લસા અંશમાં અને છેદમાં, જોજો આને આ સંખ્યા નહીં હો, જે છેદમાં જે સંખ્યા આપી છે એનો ગુસા કરવાનો. છેદમાં શું છે તો કે ભાઈ 5, 5 અને 13 આનો ગુસા. બસ જે આ સંખ્યા આવી હોય એને અંશ અને છેદમાં લખી દો એટલે તમારો જવાબ થઈ ગયો. હવે આમાં જોઈ લઈએ આપણે 4, 9 અને 11 આનો લસા શું થાય? ઓકે જોઈ લો, આમાં કાંઈ કોમન નીકળે એમ નથી. 9 અને 11 ને 2 વડે ના ભાગી શકાય. 4 ના ઘડિયામાં બી આ આવતું નથી, બરોબર. એટલે સિમ્પલ શું કરવાનું આપણે, ચલો એકવાર આપણે જે આપણે ટ્રેડિશનલ મેથડ ફોલો કરતા હતા એનાથી કરી લઈએ. 4 × 4 અહીં 1 આવી ગયો, આ 9 એમના એમ અને 11 શું કામ, તો કે ભાઈ 4 વડે 9 અને 11 ને ન ભાગી શકાય, 2 વડે બી ન ભાગી શકાય, બરોબર. હવે અહીં નવડો લઈ લીધો આપણે, અહીંયા તો 1 નો 1 છે, 9 × 9 11 એમના એમ અને હવે 11 વડે ભાગી દે એટલે બધે નીચે 1 આવી ગયા, બરોબર. સીધું સિમ્પલ. આનો તો ક્વેશ્ચન ઉપરથી ખબર પડે કેમ, તો કે કઈ કોમન છે જ નહીં. તો કઈ કોમન ન હોય, લસા શોધવાનો હોય તો એ સંખ્યા એમની એમ લખી દેવાની, ગુણાકાર કરી દેવાનો. 4 × 9 × 11, બરોબર. 9 ચોકું 36, 36 ને 11 કેટલા થાય? 360 પ્લસ 36. જો હમણાં ગુણાકાર ન આવડતો હોય તો આવી રીતના કરી લેવાનું. 9 ચોકું 36, 11 છે, 10 તો આપણને ખબર હોય 36 × 10 એટલે 360. હવે પ્લસ 11 છે એટલે 36 આમાં ઉમેરી દેવાના. 6, 6 ને 3 9, 396. આ થઈ ગયો આનો લસા, બરોબર. 4, 9, 11 નો લસા કેટલો, તો કે ભાઈ 396. હવે 5, 5, 13 નો ગુસ્સા શોધવાનો છે. ગુસ્સા આપણે કેમ શોધતા હતા, તો કે ભાઈ અલગ અલગ લખીને, બરોબર. 5, 5 અને 13. હવે જોઈ લે, અહીંથી તમને ખબર પડી જાય કે ભાઈ આમાં કઈ કોમન આવે છે તો કે નહીં. શું કામ, તો કે ભાઈ 5 આ બે સંખ્યાને ભાગી શકાય, તો કે 5 × 5. અહીંયા 5, 13 ને 5 વડે ન ભાગી શકીએ, બરોબર. એટલે આવા ગુસ્સામાં ત્રણેય જગ્યાએ આપણે કોમન સંખ્યા આવી જોઈએ તો જ એ સંખ્યાનો ગુસ્સા નીકળે, બરોબર. હવે આમાં કઈ નથી આવતી, બરોબર. તો શું હોય, તો કાંઈ કોમન ન નીકળતો હોય તો 1, સિમ્પલ. અહીંયા આપણે ગુસ્સા લખી દઈએ. કાંઈ કોમન ન હોય એવી સંખ્યાનો ગુસ્સા કેટલો થાય, તો કે 1, બરોબર. તો 396 ના છેદમાં 1 એટલે 396. આ થઈ ગયું જવાબ. હવે જવાબમાં જોઈ લેવાનું એકવાર કે ભાઈ અપૂર્ણાંકમાં પૂછ્યું છે કે નહીં. અપૂર્ણાંકમાં હશે તો એ સંખ્યા તમને ઓપ્શનમાં આપેલી જશે, અને આ જે તમે કેલ્ક્યુલેશન સાથે કાઢ્યું છે એ આપ્યું છે તો એ બી જવાબમાં હશે, બરોબર. એકવાર ઓપ્શનમાં ટેલી હંમેશા કરી લેવાનું. તો આ થઈ ગયું આપણું અપૂર્ણાંક સંખ્યાનો લસા અને ગુસા, બરોબર. હવે દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક એટલે શું, તો કે ભાઈ પોઈન્ટ વાળી સંખ્યા. સીધું સિમ્પલ તમારે યાદ રાખવાનું. પોઈન્ટ વાળી સંખ્યા તમને આવી આપી છે 0.5, 0.7, 0.9. આ સંખ્યાનો લસા અથવા તો ગુસા કાઢો, બરોબર. તો શું કરવાનું, સૌથી પહેલા આપણે આમાં પોઈન્ટ ને કાઢી નાખવાનું, બરોબર. પોઈન્ટ હોય એટલે મૂંઝાવાની જરૂર નથી. પોઈન્ટ તો ઘણી જગ્યાએ આવી શકે, ઠીક છે. પોઈન્ટ ને કાઢી નાખવાનું. તો અહીં કેટલી સંખ્યા પછી 5 છે, તો કે ભાઈ એક પોઈન્ટ પછી 5 છે એટલે એક સંખ્યા, તો આને સીધું આપણે 5 લખી નાખવાનું, બરોબર. બધા પોઈન્ટ દૂર કરી અને સરખા એકમમાં સંખ્યાને લઈ આવવાની, બરોબર. અહીંયા હવે સમજી લો કે આમ 700 હોત તો આપણે સીધું સિમ્પલ 700 લખી નાખો, બરોબર. અહીંયા ખાલી 7 છે એટલે આપણે 7 લખ્યું. અહીંયા તો કે ભાઈ 9. બસ હવે આનો જેમ આપણે કાઢતા હતા લસા એવી રીતે લસા કાઢી નાખીએ. જોઈ લે, આમાં કઈ કોમન નથી, સીધું ખબર પડે. 5, 7, 9 કઈ કોમન નથી તો સીધો ગુણાકાર જ કરવાનો હોય. 7, 5, 35 × 9 આ થઈ ગયો એનો લસા. અને ગુસ્સા, તો કે ગુસ્સામાં કઈ કોમન નથી. 5, 7, 9 એટલે કઈ કોમન નહીં, તો સીધું ગુસ્સા તો 1 સીધો આપણને ખબર પડે. કઈ કોમન ન હોય એટલે સીધું 1 લખી નાખો, બરોબર. તો આ થઈ ગયું દશાંશ અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ. હજી આપણે એક્ઝામ્પલ જોશું જે એક્ઝામમાં પૂછાયેલા છે એ જ એક્ઝામ્પલ જોશું આપણે, ઠીક છે. લસા અને ગુસ્સા વચ્ચેનો સંબંધ. હવે જો આ ક્વેશ્ચન છે ને, આ ટાઈપના ક્વેશ્ચન એ એક્ઝામમાં બહુ પૂછાય. શું કામ, તો કે તમને એવું આપી દેશે કે ભાઈ કોઈ એક સંખ્યા છે એનો લસા 32 છે
અને એનો ગુસ્સા છે એ 64 છે, સોરી ગુસ્સા છે એ 4 છે. તો એ સંખ્યા શોધો. એક સંખ્યા તમને આપી દીધી છે કે ભાઈ એક સંખ્યા છે એ 12 છે, તો બીજી સંખ્યા શોધો. હવે આવું આપ્યું છે તો શું કરવાનું? કાંઈ નહીં, સિમ્પલ. આપણે જો એનો એક સિમ્પલ સૂત્ર છે, લસા ઇન્ટુ ગુસ્સા ઇઝ ઇક્વલ ટુ આપેલી સંખ્યા એક અને બીજી સંખ્યા, બરોબર? એટલે અહીંયા સીધું આપણે એમ લખી દઈએ, એક સંખ્યા ઇન્ટુ બીજી સંખ્યા. બસ હવે આમાં જે પણ આપણી પાસે છે એ મૂકી દેવાનું. શું છે તો કે ભાઈ લસા 32 છે, ગુસ્સા આપણી પાસે છે 4 છે, અને આ એક સંખ્યા આપેલી છે 12 અને બીજી સંખ્યા શોધવાની છે, બરોબર? બસ હવે જે સંખ્યા શોધવાની છે એને આપણે અહીંયા એકલું રાખ દે. 12 જે છે એને અહીંયા સામેની બાજુ લઈ આવ્યા. સામેની બાજુ લઈ આવે એટલે અંશમાં છે તો સામેની બાજુ જશે તો છેદમાં થાય. ઓકે, હા ભાઈ. બસ હવે આનો ભાગ ઉડાડો દેવાનો. 4 તેરી ને 12, 32. 3 વડે ના ભાગી શકાય એટલે 32 ના છેદમાં 3. આ થઈ ગયો આપણો જવાબ, બરોબર? બીજી સંખ્યા થઈ ગઈ. પોઈન્ટમાં જવાબ આપ્યો હોય તો પછી આનો ગુણાકાર કરવો પડે. કેવી રીતના? તો કે આપણે જેમ કરીએ છીએ એમ, ટ્રેડિશનલ. સીધો બી થાય, તમને જો તમે એક્સપર્ટ લેવલે પહોંચી જશો પછી થશે. ત્યાં સુધી આમ કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે ભાઈ. જો ઠીક છે તો કે ભાઈ સોરી 32 છે ને અહીંયા, 10 તેરી 30, બરોબર? આમાંથી 32 માં 30 જાય તો 2. હવે અહીં કઈ છે નહીં, 0 લેવો હોય તો અહીં પોઈન્ટ આવી જાય તો 20 ભાગ્યા 3 કેટલા થાય? તો કે ભાઈ 6 તેરી ને 18, 10.6 સમથિંગ જવાબ આનો આવે, જો પોઈન્ટમાં આન્સર આપેલા છે, પૂછેલા છે તો. ઠીક છે, તો આ થઈ ગયો આપણે લસા અને ગુસ્સા વચ્ચેનો સંબંધ. હજી આમાં હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, વધારે ખ્યાલ આવે થોડો. આવું પૂછેલું છે કે ભાઈ કોઈ એક સંખ્યાનો લસા છે એ આપેલો નથી, ગુસ્સા છે એ આપેલો છે. કેટલો? તો કે ભાઈ 10 ગુસ્સા થાય છે, ને એક સંખ્યા આપેલી છે એ 15 છે, અને બીજી સંખ્યા છે એ 20 આપેલી છે. તો હવે લસા શોધો. બસ ઓલા સૂત્રમાં મૂકી દઈએ આપણે, લસા ઇન્ટુ ગુસ્સા અને સામે બે સંખ્યાનો ગુણાકાર, બરોબર? હવે અહીં લસા પૂછ્યો છે તો એને જ આપણે એક બાજુ કરી દઈએ. અંશમાં છે, સામેની સાઈડ જશે તો છેદમાં જશે. છેદમાં બસ 15 દુ ને 30. આ થઈ ગયો લસા, બરોબર? તો આવી જ રીતના સિમ્પલ કેલ્ક્યુલેશન થી તમારો જવાબ આવી જશે, જો આ સૂત્ર ખબર હોય તો. બાકી તો પછી બહુ લાંબી મહેનત કરવી પડે. ટ્રેડિશનલ મેથડ થી પણ જવાબ આવે, પણ એ બહુ વધી જાય કેલ્ક્યુલેશન. 15-20 મિનિટનો ટાઈમ થઈ જાય, એટલો ટાઈમ આપણી પાસે છે નહીં. હવે જો આપણે આને છે ને પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં જે કાંઈ પૂછેલા છે એનાથી આપણને વધારે ખ્યાલ આવશે, એનાથી આપણે સમજીએ, બરોબર? 42, 60, 70 નો લસા અને ગુસ્સા શોધવાનો છે. પહેલા આપણે લસા શોધી લઈએ, બરોબર? 42, 60 અને 70 ભાગાકારની રીત છે એટલે આવી રીતના આપણે લખી દીધું. હવે જો આમાં આપણને ઘડીઓ ખબર નથી, બરોબર? મોટી સંખ્યા હોય કે શું કયા ઘડિયાથી કયા અવયવથી આમાં ભાગ પડી શકે, તો કાંઈ વાંધો નહીં. પેલા 2 થી શરૂઆત કરવાની. 2 વડે બધાને ભાગી શકાય તો કે હા, 21 દુ 42, 30 દુ 60 અને 35 દુ ને 70, બરોબર? હવે જોઈ લે આમાં 21, 30 અને 35 કાંઈ કોમન નથી, બરોબર? 3 વડે 21 અને 30 ને ભાગી શકાય, 35 ને ન ભાગી શકાય. તો કાંઈ નહીં, આપણે જેનાથી જે સંખ્યા વડે ભાગી શકાય એને પહેલા લઈ લઈએ, બરોબર? અહીંયા 7 થી 7 તેરી 21, 30 એમના એમ 7 વડે ન ભાગી શકાય એટલે, અને 7 પંચા ને 35, બરોબર? હવે આપણે 3 કોમન લઈ લે તો 3 એકુ 3 અને 10 તેરી 30, અહીંયા 5 એમના એમ. હવે આપણે 5 વડે ભાગીએ, અહીંયા 1 તો થઈ ગયો. હવે 5 દુ 10 અને 5 એકુ 5, અને અહીંયા 2, 3 જગ્યાએ 1 આવી ગયા. બસ હવે આ સંખ્યા જે પણ મળી આપણને એનો ગુણાકાર. હવે શું છે? 7 દુ 14, 14 તેરી કેટલા થાય? 14 તેરી 42, 42 ઇન્ટુ
5 દુ ને 10 એટલે 420 આ થઈ ગયું લસા. ગુસ્સા એ સેમ આ જ મેથડ થી આપણે સોલ્વ કરીએ. એક તો ઓપ્શનમાં પેલા જોઈ લેવાનું કે ભાઈ 420 ક્યાં આપેલા છે અને પેલા શું પૂછ્યું છે, પેલા લસા પૂછ્યો છે એટલે 420 અહીંયા અને અહીંયા આવે છે એટલે આ બે સંખ્યામાં તો ચોકડી લાગી ગઈ આ બે ઓપ્શનમાં. તો ઠીક છે, હવે 5 કાં તો 2 ગુસ્સા આપણને ખબર પડી ગઈ કે ભાઈ 2 અથવા તો 5 આવશે એ બી આપણે ગોતી લે. 42 60 અને 70 આને હંમેશા અલગ જ શોધજો, ઓલામાંથી પણ આપણને ખબર પડી જાય બટ એ તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને પછી ખબર પડશે. અત્યારે તમે એમાં કરવા જશો તો કંઈક ના કંઈક ભૂલ કરીને આવશો, સાથે શોધવા જશો લસા અને ગુસ્સા. આમાં શું કોમન હતું, એક તો 2 તો આપણને ખબર જ હતી કોમન છે 21 બરાબર 30 અને 35. હવે જોઈ લો કાંઈ કોમન નીકળે તો કે ભાઈ 7 તેરી 21 થાય, 10 તેરી 30 થાય, 35 ને 3 વડે ના ભાગી શકાય, 5 વડે 30 ને 35 ને ભાગી શકાય બટ 21 ને ન ભાગી શકાય. તો બસ ગુસ્સા આવી ગયો આપણો, કાંઈ હવે કોમન નથી નીકળતો એટલે જે કોમન નીકળે છે એ આપણો થઈ ગયો ગુસ્સા બરોબર. તો આ 2 એટલે આ થઈ ગયો આપણો જવાબ 420 લસા અને 2 ગુસ્સા. હવે નેક્સ્ટ જોઈએ 36 48 અને 60 અને 80 નો લસા શું થાય. આમાં ખાલી લસા જ પૂછ્યો છે તો આપણે સીધું સંખ્યા જ લખી દેવાની 60 અને 80. જેમ જેમ આગળ વધતા જશે એમ એમ સંખ્યા મોટી આવતી જશે બરોબર. એટલે થોડુંક તમને ઘડિયા જે છે ઘડિયા ગુણાકાર ભાગાકાર આ બધામાં તમને તકલીફ પડશે એટલે પાકા કરતા રહેજો. આ તો જો બેઝ છે બરોબર, એના વિના હું બી કઈ નહીં કરી શકું, કોઈ કઈ નહીં કરી શકે. એક લિમિટ સુધી આપણને 10 સુધી યાદ હોય, 11 સુધી યાદ હોય પણ પછી કેવું થતું હોય કે 12 થી 20 અથવા તો 25 એના આપણે કરવા જ પડે ઘડિયા. ઠીક છે, કારણ કે એ આપણી રોજિંદી જિંદગીમાં પણ ન આવતા હોય એવા ગુણાકાર અને પ્રેક્ટિસમાં બી બહુ ઓછા આવે બટ એક્ઝામમાં આપણા નસીબ ખરાબ જ હોય કે ઈ જ આવે બરોબર. એટલે આપણે પહેલેથી પ્રિપેર રહેવું પડે. હવે અહીંયા જોઈ લ્યો કે ભાઈ આમાં શું કોમન નીકળે છે 36 48 60 અને 80. ગુણાકાર મોટો છે એટલે નથી ખબર. ઓકે 2 થી શરૂઆત કરીએ. 18 દુ 36, 24 દુ 48, 30 દુ 60 અને 40 દુ 80 બરોબર. હજી 2 વડે આપણે કરીએ તો કે 9 દુ 18, 12 દુ 24, 15 દુ 30 અને 20 દુ 40 બરોબર. હવે જોઈ લ્યો તો કે ભાઈ 2 વડે 9 ને નો ભાગી શકાય, 15 ને નો ભાગી શકાય અને 20 ને નો ભાગી શકાય બરોબર. એટલે હવે આપણે 3 થી શરૂઆત કરીએ. 3 તેરી 9, 4 તેરી 12, 5 તેરી ને 15 અને 20 ને 3 વડે ન ભાગી શકાય એટલે 20 એમના એમ. અહીંયા ઉતાવળ તમે કરશો ને ભૂલ ઘણા લોકો એમ જ કરે કે સીધું 4 કોમન લઈ લીધો, 5 કોમન લઈ લીધો બરોબર, પછી ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય. એના કરતા બેટર છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં આપણે નિરાતે કરીએ, ટાઈમ લઈને આરામથી જવાબ સાચો આવે છે કે નહીં એ જોઈ લે. પછી જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરતા જશું એમ આપણને ફાવટ આવી જાય પછી સીધું મોટેથી કરવાનું બરોબર. હજી 3 લઈ લે તો અહીં 3 એકુ 3, 4 એમના એમ, 5 એમના એમ અને 20 એમના એમ બરોબર. હવે 4 કોમન લઈએ. 5 એમના એમ ને 5 ચોકુ ને 20. હવે 5 કોમન લઈ લે એટલે નીચે બધું થઈ ગયું એક. બસ હવે આપણને શું મળ્યું છે તો કે 2 × 2, 3 × 3 અને 4 અને 5. બસ હવે આનો ગુણાકાર કરી દેવાનો. 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 ને 5 ચોકુ 20, 36 દુ 72 ને 1 મીંડું બીજું એટલે 720. આ થઈ ગયો આપણો લસા. 720 જોઈ લેવાનો ઓપ્શનમાં ક્યાં છે તો કે ભાઈ પેલો જ ઓપ્શન છે. આ થઈ ગયો જવાબ. ઠીક છે, નિરાતે કરશો આમાં તમને થોડોક શરૂઆતમાં ટાઈમ લાગશે પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ એમ થતું જશે. આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. આ બધું આપણે 6 થી 10 ના ગણિતમાં ઓલરેડી ભણી ગયા છે બરોબર. બટ ત્યારે જો સરખું ધ્યાન આપ્યું હોત તો આ ઇઝીલી આપણે રિકોલ કરી શકીએ. અને જો બેઝ કાચો છે તો ટાઈમ લાગે બટ થઈ શકે બરોબર, કાંઈ અઘરું નથી એવું. હવે જો આ ટાઈપના જે ક્વેશ્ચન છે ને
એ આપણે ક્લાસ 3 માં બહુ પૂછાય, બરોબર, કે ભાઈ આવી સંખ્યા તમને આપી દેશે અતરંગી અને પછી કાંઈ પણ પૂછી લેશે. તો આમાં કાંઈ આપણે લોડ લેવાની જરૂર નથી, બરોબર. આવા ક્વેશ્ચન બહુ આવશે તમને, બટ આમાં આપણે એન્ડમાં જ જોવાનું છે કેટલી ચોકલેટ વેચી ને કેટલી શું કહે લખોટી વેચી, એનાથી આપણને કાંઈ મતલબ નથી. એકવાર આપણે રકમ વાત લઈએ. શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગના બધા બાળકોને સમાન સંખ્યામાં વેચી અને એક પણ લખોટી વધી નહીં. ફરી તેને 72 ચોકલેટો વેચી તો પણ એકેય ચોકલેટ વધી નહીં. તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલા બાળકો હશે? વધુમાં વધુ લખ્યું છે, બસ આપણે આ જ જોવાનું છે. લસા અને ગુસાની ડેફિનેશન ખાલી યાદ કરી લો. લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ, બરોબર. એટલે વધુમાં વધુ લખ્યું એટલે આપણે ગુસ્સા શોધવાનો હોય હંમેશા, બરોબર. આમાં કાંઈ બીજું આપણે મગજ દોડાવવાનું નથી. અહીંયા શું લખ્યું છે એનાથી કાંઈ મતલબ નથી. વધુમાં વધુ કીધું છે એટલે આપણે ગુસ્સા શોધી લેવાનો. હવે શું છે, શેનો ગુસ્સા શોધવાનો? તો કે કઈ રકમ આપી છે? 96 અને 72, બરોબર. હવે આનો ગુસ્સા શોધવો છે એટલે બેયને અલગ લખશું આપણે. બસ હવે આનો ગુસ્સા આપણે શોધી લઈએ. તો એક તો 2 કોમન નીકળે, બરોબર. કેટલા? 48 દુ 96 થાય અને 36 દુ 72 થાય. હજી જોઈ લ્યો, આમાં સીધું તમે કદાચ 2 થી કરશો તો થશે, બટ સીધો આપણને ખબર પડે કે ક્યાંક 12 નો પાળો દેખાય છે. આમ 12 તેરી 36, 12 ચોક 48. તો સીધું આપણે લખી નાખીએ 12 ચોક 48 ને 12 તેરી 36 અને 4 ને 3 માં કઈ કોમન નો નીકળે એટલે આપણો ગુસ્સા અહીંયા પતી ગયો. બસ શું થાય? 2 માં કોમન છે અને 12 2 માં કોમન છે, તો 2 નો ગુણાકાર 12 દુ ને 24. આ થઈ ગયો જવાબ. 24 છે કે આન્સરમાં? તો કે હા ભાઈ, ઠીક છે. એટલે વધુમાં વધુ પૂછ્યું હોય, કાંઈ પણ હોય, બરોબર. આમાં તો આપણને બાળકો પૂછ્યા છે, કાંઈ પણ હોય આપણે છેલ્લે સીધું જોઈ લેવાનું કે ભાઈ વધુમાં વધુ પૂછ્યું છે કે ઓછામાં ઓછું પૂછ્યું છે. ઓછામાં ઓછું હોય તો લસા શોધવાનું, વધુમાં વધુ હોય તો ગુસ્સા શોધવાનું. હવે નેક્સ્ટ જોઈએ. બે સંખ્યાઓનો ગુસ્સા 8 અને ગુણાકાર 384 છે, તો તેમનો લસા શું થાય? આપણે સૂત્ર હમણાં જોયું હતું, બરોબર, એ જ આમાં મૂકવાનું છે. બે સંખ્યાઓનો ગુસ્સા 8 છે, બરોબર. ગુસ્સા આપણને આપી દીધો, આપણે અહીં પેલા લખી નાખીએ 8 છે અને તેમનો ગુણાકાર 384 છે. તેમનો લસા શું થાય? બસ હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ. લસા ઇન્ટુ ગુસ્સા અને બે સંખ્યા. હવે જો અહીંયા બે સંખ્યાનો સીધો ગુણાકાર જ આપી દીધો છે, બરોબર. બાકી બે સંખ્યા આપી હોત તો આપણે એનો ગુણાકાર કરવો પડે, બટ અહીં સીધું આપી દીધું છે. હવે આપણે લસા શોધવાનો છે. ગુસ્સા આપ્યો છે કેટલો? 8. 8 ને સામે જવા દે, 8 થી ભાંગી દે તો કેટલું થાય? બસ એ થઈ ગયો આપણો જવાબ. હવે અહીંયા કેટલું થાય? તો કે ભાઈ 8 ચોક ને 32, બરોબર. 38 માંથી 32 જાય તો 6, 64, 88 ને 64. એટલે ક્યાંક 46, 88, 64, 46 નહીં 48, 48 જવાબ આવે. ક્યાં આપેલું છે ઓપ્શનમાં? તો કે ડી, બરોબર. આ મેં શોર્ટકટમાં કર્યો છે. શું કામ? તો કે ભાઈ મને ફાવે છે શોર્ટકટમાં ગુણાકાર કરતા. બાકી તમારે એ ગુણાકાર કરવો હોય તો એને ટ્રેડિશનલ મેથડથી કરવાનું. જેમ જેમ કરતા જશો એમ જ આવશે, કોઈ ઉપરથી શીખીને નથી આવતું, બરોબર. આ થઈ ગયો આપણો લસા અને ગુસ્સા અને ગુણાકાર વાળો દાખલો. હવે જોઈ લે આપણે આગળ 10, 15, 20 ના ગુસ્સા તથા લસાનો ગુણાકાર પૂછ્યો છે આપણને. એટલે પેલા આપણે લસા કાઢવાનો, ગુસ્સા કાઢવાનો અને બેયનો ગુણાકાર કરવાનો, બરોબર. સંખ્યા નાની છે એટલે આપણે ઈઝીલી કરી શકીએ. 10, 15 અને 20. હવે જો આમાં સીધું આપણે ખબર પડે કે ભાઈ આ 5 નો ઘડિયો છે, તો સીધું આપણે 2 થી નહીં કરીએ, 5 થી કરીએ. 5 દુ 10, 5 તેરી 15 અને 5 ચોક 20. હવે 2 કોમન હજી નીકળે તો કે હા ભાઈ 2 કુ 2, 3 એમને એમ, 2 દુ ને 4. હવે અહીંયા 2 અને 3 માં કઈ કોમન નથી, સીધું લખી નાખો, બરોબર. હવે તમને ખ્યાલ આવતો જશે કેમ આપણે ફટાફટ કરવું, બરોબર. કે અહીંયા પાછું 2 લખીને પાછું 1 1 લખીએ, 3 લખીને પાછું 1 1 લખીએ. શરૂઆતમાં એમ જ કરવાનું હોય, પછી તમે જેમ જેમ કરશો એમ તમને ખબર પડતી જશે. અહીંયા 5 દુ 10, 10 દુ 20, 20 તેરી ને 60. 60 થઈ ગયો આપણો લસા. હવે ગુસ્સા જોઈ લઈએ આપણે.
10, 15 અને 20. તો કે ભાઈ શું કોમન નીકળે? અહીંથી જ ખબર પડી જાય આપણને. 5 બે બધામાં કોમન નીકળે છે. હવે આગળ જોઈ લો, 2, 3, 4 માં કોમન નીકળે છે. 2 અને 4 માં નીકળે છે, બટ અહીં 3 માં પાછું અહીં કઈ નથી આવતું. એટલે ત્રણેય સંખ્યામાં કોમન હોય ને એવી સંખ્યા ગુસા બને. તો શું કોમન છે? તો કે ભાઈ 5. બસ અહીંયા ગુણાકાર કરી નાખવાનો. 6 પંચા ને 30 ને 1 મીંડું બીજું 300. આ આપણો જવાબ થઈ ગયો. ક્યાંય આમાં આપણે જોયું તમે મેજર કેલ્ક્યુલેશન કર્યું હોય કે ક્યાંય કોઈ તો ભયંકર ગુણાકાર કરવો પડે? નહીં, બહુ સિમ્પલ છે. બસ આપણે પ્રેક્ટિસ નથી કરવી એટલે આપણને અઘરું લાગે છે. બાકી આમાં કાંઈ અઘરું નથી. આ થઈ ગયો આપણો જવાબ. એ અને બી નો ગુસ્સા 18 છે, તો લસા કેટલો? શક્ય નથી. હવે જો આમાં એક તો છે કે ભાઈ આપણે ગુસ્સા અને લસા બે કાઢવા બેસીએ, બરોબર, બટ એ આપણે મજૂરી નથી કરવાની આમાં ક્યાંય પણ. એક વસ્તુ આપણને ખબર પડે કે ભાઈ ગુસ્સા 18 છે તો ક્યાંક ને ક્યાંક એના ગુણકમાં લસા હશે, તો જ એ બેયમાં કોમન નીકળે ને, બરોબર. સંખ્યા એક આપી છે, એના ગુણાંકમાં જ આપણે અવયવ અને અવયવી એટલે જ પેલા ડેફિનેશન સમજી ગયા. તો ક્યાંક એના ગુણાંકમાં હોય એવો જ લસા બને એટલે આપણને ખબર પડી. તો 18 નો ઘડિયો આમાં સિમ્પલ છે. આમાં સંખ્યા ઓપ્શન જે આપી હોય એ જોઈ લેવાનું કે ભાઈ 72 ને 18 વડે ભાગી શકાય? તો કે હા ભાઈ, 18 ચોક ને 72 થાય. 48 વડે? તો કે ન ભાગી શકાય. આ જવાબ ટૂંકમાં આપણો આવી શકે એમ, બરોબર. આ ચોકડી થઈ જાય. હવે 18 ને 108 વડે ભાગી શકાય? તો કે હા ભાઈ. 18 ચોક 72, ચોક 72, 18 પંચા 90 ને 18 છક 108, એટલે એ બી થઈ શકે. અને 18 દુ 36, આ તો બધાને ખ્યાલ હોય, બરોબર. એટલે 108 નો આવે ને 36 નો આવે, તો વધ્યું શું? તો કે 48. શું કામ? તો કે 18 ના ગુણકમાં નથી, એટલે એ લસા શક્ય નથી, બરોબર. આમાં સીધો જવાબ આવી ગયો આપણે કાંઈ કર્યા વગર. એટલે યાદ રાખવાનું કે હંમેશા ગુસ્સા આપ્યું હોય ને સંખ્યા ન આપી હોય, આપણે મજૂરી નથી કરવાની. સીધો 18 નો ઘડિયો આપણને યાદ હોય એટલે સીધો લસા આપણો નીકળી જાય, બરોબર. હવે જો 4 ઘન 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે, તો આ 4 ઘન 12 કલાકે વાગે છે અને આ 4 ઘન ફરીથી ભેગા કેટલા વાગે વાગશે? તો જો આવું કઈ પૂછ્યું હોય તો આપણે હમણાં જ આ રીતનો એક્ઝામ્પલ જોયો કે વધુમાં વધુ પૂછ્યું હોય તો આપણે ગુસ્સા શોધવાનો હોય. સેમ આમાં 4 ઘન ફરીથી ક્યારે ભેગા થાય, ભેગા ક્યારે પાછા વાગે, અથવા તો ક્યારે પાછા ભેગા મળી શકે, એવું કાંઈ પણ હોય ને એટલે આપણે લસા શોધવા. શું કામ? તો કે ગુણાંકમાં આવે કે ભાઈ ફરી પાછું 4, 6, 8 છે એ ફરી પાછું ક્યારે સાથે મળી શકે, એટલે એક રીતે લસા જ પૂછે છે. તો કે હા ભાઈ. એટલે હંમેશા યાદ રાખવાનું કે આવું કંઈ પણ હોય ને, પાછું ક્યારે ભેગા મળી શકે છે, તો પાછું ક્યારે ભેગા ઘંટ વાગી શકે છે, એટલે આપણે લસા શોધવા, કાંઈ નહીં કરવાનું. તો સિમ્પલ 4, 6, 8 અને 14. 4, 6, 8 અને 14. આનો આપણે લસા શોધ લઈએ. તો કે ભાઈ પેલા 2 વડે 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8 અને 7 દુ ને 14. હજી 2 વડે 2 કુ 2, 3 એમના એમ, 2 દુ 4, 7 એમના એમ. હવે અહીંયા 2, 3, 7 માં કઈ કોમન નીકળે છે? તો કે નહીં ભાઈ. 2, 3 ને 7 એમના એમ લખ દે. બસ હવે આનો ગુણાકાર. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 સત્તા 168. એકસો 68 આવ્યું. હવે આપણે લસા કાઢ્યો કેનો પેલા તો એ જોઈ લેવાનું. તો કે ભાઈ 4, 6 અને 8 છે, 8, 6, 8 અને 14 એ સેકન્ડમાં આવ્યું છે, તો આપણો જવાબ એ સેકન્ડમાં આવે ના. એ ઓપ્શનમાં શું પૂછ્યું છે? 12 કલાક 3 મિનિટ 20 સેકન્ડ. એટલે પેલા તો આપણે આને મિનિટ અને સેકન્ડમાં ફેરવવું પડે, બરોબર. ખાલી સેકન્ડમાં છે તો મિનિટમાં ફેરવવું પડે. અને એમ પૂછ્યું છે કે 12 વાગે 4 ઘંટ વાગ્યા હતા, હવે પછી ક્યારે વાગી શકે? તો આને કાંઈ નહીં કરવાનું. આજે આને આપણે મિનિટમાં ફેરવીએ ને એને 12 માં એડ કરી દેવાનું. તો મિનિટમાં 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય, આપણે બધાને ખબર છે. 120 સેકન્ડ એટલે 2 મિનિટ થાય. તો અહીંયા 168 છે, બરોબર. તો આપણે એમ કહી શકીએ 2 મિનિટ અને 48 સેકન્ડ. બસ એ 12 કલાકમાં એડ કરી દેવાનું. તો અહીં જોઈ લેવાનું છે કે 12 કલાક 3 મિનિટ, તો આ તો ન આવે.
12 કલાક 3 મિનિટ નો આવે, 12 કલાક 2 મિનિટ અને 48 સેકન્ડ જે આપણો જવાબ આવ્યો એ જ. અને અહીંયા 12 કલાક 3 મિનિટ એટલે આ બી નો આવે. બરોબર. 4 ઘંટ ફરીથી ક્યારે વાગે? હંમેશા આ ટાઈપનો ક્વેશ્ચન હોય એટલે એમાં લસા શોધવાનો. હવે જોઈ લે કે ભાઈ અપૂર્ણાંક વાળો આપણે જોયું હતું ને કે ભાઈ શું કહે છે, ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારમાં પૂછેલો છે આ ક્વેશ્ચન. 4/5, 5/6 અને 7/12 આવી રીતના સંખ્યા આપી છે. ગુસ્સા શોધવાનો છે આપણે સૂત્રમાં જોયું હતું કે ભાઈ જે શોધવાનું હોય એ હંમેશા અંશમાં આવે. તો કે ભાઈ અંશની સંખ્યાઓનો ગુસ્સા એટલે 4, 5 અને 7 નો ગુસ્સા અને છેદમાં 5, 6 અને 12 નો લસા. બસ આ કરવાનું છે આપણે. 4, 5 અને 7. હજુ આમાં સીધું તમને ખબર પડે કે ભાઈ આમાં કઈ કોમન છે? 4 માં કઈ 4, 5 અને 7 તો કે કાંઈ નથી. બરોબર. એટલે સીધું આપણને ખબર પડી જાય એક જ ગુસ્સા થશે. કાંઈ કોમન ન હોય એટલે એક હોય. હવે આ ઓપ્શનમાં જોઈ લેવાનું. બરોબર. આમાં 1 છે એટલે આવી શકે, આમાં 7 આવી ગયું. ગુસ્સા પેલા પૂછ્યું છે એટલે અંશમાં ગુસ્સા આવશે. બરોબર. આ નો આવી શકે. અહીંયા 5 છે એટલે આ નો આવી શકે. એક પણ નહીં, આ આવી શકે છે. શું કામ? તો કે આપણને લસા ખબર નથી. બરોબર. લસા એ ટેલી કરવાનું, 60 થાય તો જ આ જવાબ આવશે. એટલે આપણા બે ઓપ્શન તો સીધા આમાંથી નીકળી ગયા. હવે 5, 6, 12 નો લસા. 5, 6 અને 12 જ છે ને? ઓકે, હા. અહીં 5, 6 એમના એમ, 12 એમના એમ. 6 વડે ભાગીએ, 6 દુ 12, એટલે સોરી 6 એકુ 6, 6 દુ ને 12. ને અહીંયા 2 એમને એમ લખી દીધા. 6 પંચા 30 ને 30 દુ ને 60. અહીંયા 60 છે. તો કે હા ભાઈ 1/60 આપણો જવાબ. આ થઈ ગયો અપૂર્ણાંકની રીતનો. હવે એનો સેમ સંખ્યાનો લસા પૂછ્યો છે. બરોબર. તો લસામાં બસ કઈ નહીં, આપણે અંશમાં લસા કાઢી દેવાનો. ઓલામાં છેદમાં લસા કાઢ્યો હતો એટલે કે આપણે 4, 5 અને 7 નો લસા પેલા અંશમાં કાઢવો પડશે. બરોબર. જે આપણે સૂત્ર જોયું હતું એમ. હવે આમાં કઈ કોમન નથી, સીધો આનો ગુણાકાર જ કરવાનો. બરોબર. 5 ચોક 20 ને 7 એટલે 7 દુ 14, 140 આનો લસા આવે. જોઈ લેવાનો અંશમાં 140 ક્યાં છે? તો કે આમાં છે. આમાં 130 આનો આવે, 120 આ નો આવે. એટલે એ અને ડી બે માંથી એક જવાબ હોય એટલી આપણને ખબર પડી. તો કે હા ભાઈ હવે બસ ગુસ્સા કાઢી લેવાનો. તો કે 5, 6 અને 12 આનો ગુસ્સા. અને આનો ગુસ્સા તમે જોઈ લ્યો. 5, 6 અને 12 કઈ કોમન છે? તો કે નહીં. બરોબર. બધા 3 સંખ્યામાં કાંઈક કોમન હોવું જોઈએ. કાં તો 2 હોવા જોઈએ, કાં તો 3 હોવા જોઈએ, 4 કાંઈક કોમન હોવું જોઈએ. આમાં કાંઈ કોમન નીકળે એમ છે? તો કે નહીં. હવે કાંઈ કોમન ન હોય એટલે 1. 140 ના છેદમાં 1 એટલે 140 જ થઈ ગયું. આ થઈ ગયો જવાબ. એ આપણો જવાબ થઈ ગયો. ખાલી યાદ તમારે એટલું જ રાખવાનું છે કે જે પૂછ્યું હોય, આપણને લસા પૂછ્યો છે તો અંશની સંખ્યાઓનો લસા આપણે શોધવાનો, ને છેદમાં તો કે છેદની સંખ્યાનો ગુસા. ગુસા પૂછ્યું હોય તો અંશમાં ગુસા રાખવાનો. જે પૂછ્યું એ અંશમાં રહેશે. સીધું સિમ્પલ આપણે એ પછી સૂત્રમાં મૂકી દેવાનું. હજુ પોઈન્ટ વાળા આવ્યા કે ભાઈ 16.5, 0.9 અને 15 નો ગુસ્સા કેટલો થશે? એટલે આપણે હમણાં જ જોયું કે ભાઈ પોઈન્ટ હોય તો સૌથી પહેલા એને પોઈન્ટ ભૂલી જવાનો, એમને એમ કાઢી લેવાનો પેલા તો. બરોબર. અહીંયા 165 લખ દે, અહીંયા 9 લખ દે, અને અહીંયા 15. હવે આનો સીધો લસા આપણે સોરી ગુસ્સા પૂછ્યો છે તો ગુસ્સા પૂછ્યો હોય તો આપણે અલગથી લખવાનો 9. બરોબર. અહીંયા 15 લખ દઈએ, અહીંયા 165. હવે જોઈ લે આમાં કોમન શું નીકળી શકે એમ છે? તો કે ભાઈ 3 આમાં નીકળી શકે છે, આમાંય 3 નીકળી શકે છે. 165 માં નીકળે છે કે નહીં? તો એ ઘડીઓ યાદ. આનો ભાગાકાર આપણે કરવો હોય તો કઈ રીતના કરી શકીએ? તો કે ભાઈ 165 5 તેરી 15, 1 15, 5 તેરી ને પાછો 15 એટલે 55.
તો કે હા ભાઈ 165 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. અહીંયા 3 તેરી 9 5 તેરી સોરી 3 છે કોમન કાઢવાના એટલે 5 તેરી 15 3 ને 55. હવે જો 3 5 અને 55 કોમન ના નીકળે બરોબર. આ બે માંથી 5 નીકળી જાય હજી બટ અહીંયા 3 છે એટલે શું આપણો આન્સર થઈ ગયો તો કે ભાઈ 3. પણ પૂછ્યું છે આપણને પોઈન્ટમાં એટલે આપણે શું કર્યું હતું તો કે ભાઈ પોઈન્ટ વિના લખ નાખ્યું. તો અહીંયા બધી સંખ્યા એક સંખ્યા પછી પોઈન્ટ છે તો આપણે બસ એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેશું. પોઈન્ટ 3 આ થઈ ગયો આપણો જવાબ. પોઈન્ટ આવે તો કાંઈ કરવાનું નથી. જે આપણે મેથડ ફોલો કરીએ છીએ સિમ્પલ કરી દેવાની બરોબર. પોઈન્ટ હટાવી અને પછી લસા કે ગુસા જે પૂછ્યું છે એ કાઢી નાખવાનું. પછી જોવાનું આન્સરમાં શું આન્સર પૂછ્યો છે. પોઈન્ટમાં પૂછ્યો છે કે નથી પૂછ્યો. પોઈન્ટમાં પૂછ્યો છે તો આપણે જવાબમાં સોરી આન્સરમાં જે પૂછ્યું હોય જેટલી સંખ્યા પછી પોઈન્ટ હોય એ સંખ્યા પછી જવાબમાં બી પોઈન્ટ મૂકી દેવાનું એટલે આપણો જવાબ આવી જાય. બે સંખ્યાઓનો લસા તેમના ગુસ્સા કરતા 12 ગણો છે. જો આ થોડોક નવો છે બરોબર. બે સંખ્યાઓનો લસા તેમના ગુસ્સા કરતા 12 ગણો છે. જો લસા અને ગુસ્સાનો સરવાળો 403 હોય તથા એક સંખ્યા 93 હોય તો બીજી સંખ્યા શું? જો આમાં ઘણા લોકો શું કરશે કે ભાઈ એક સંખ્યા તો આપી દીધી 93 બીજી સંખ્યાને ઓલું સૂત્ર ફટાફટ મૂકી દેશે. બટ એમ તમને આમાં લસા 12 ગણો આપ્યો છે ગુસ્સા 12 નથી બરોબર. એટલે પેલા આપણે લસા અને ગુસ્સા શોધવો પડે. તો ગુસ્સા કરતા 12 ગણો છે એટલે આપણે સમજી લો કે ધારી લઈએ કે ભાઈ આપણો જે ગુસ્સા છે બરોબર એ સમજી લઈએ કે એ છે. ગુસ્સાને આપણે એ ધારી લઈએ બરોબર. તો લસા એના કરતા 12 ગણો થાય એવું રકમમાં કીધું છે એટલે 12 એ થઈ ગયો બરોબર. હવે આપણું આ કામ થઈ ગયું. તો લસા અને ગુસ્સાનો સરવાળો 403 છે એટલે આને હવે આપણે આમ લખી શકીએ a પ્લસ 12a ઇઝ ઇક્વલ ટુ 403. ઓકે હા ભાઈ લખી શકીએ. હવે અહીંયા 13 એ થઈ જાય 12a પ્લસ a એટલે 13a ને 403. હવે એ સામે જાય તો છેદમાં થાય 403 ને 13 વડે ભાગવા પડે આપણે. કઈ રીતના આપણે ભાગી શકીએ તો કે ભાઈ 13 તેરી 39 એક વધ્યો 3 13 એકુ 13 એટલે 31 આપણો જવાબ આવે. હવે એને આપણે શું ધાર્યું હતું તો કે ભાઈ ગુસ્સા ધાર્યો હતો બરોબર. હવે લસા શું થાય તો કે 12 ઇન્ટુ 31 12 ગણો છે ને ગુસ્સા કરતા એટલે આપણે હવે જો આમાં એ ગુણાકાર ફરી પાછો આવી ગયો બરોબર. 31 ને 12 નો આવડતા હોય તો શું કરવાનું 31 ઇન્ટુ 10 તો આવડે ને તો કે હા ભાઈ 310 થાય. હવે 31 દુ કેટલા થાય તો કે 62 આમાં ઉમેરી દેવાનું 372 આ થઈ ગયો લસા. એટલે ગુસ્સા આપણો 31 ને લસા 372 થયો બરોબર. હવે શું પૂછ્યું છે આપણે એક સંખ્યા 93 ને બીજી સંખ્યા શોધો. એટલે હવે આપણે ઓલા સૂત્ર જે આપણે કર્યું હતું ગુણાકારનું બરોબર એમાં આપણે સંખ્યા મૂકી શકીએ. શું તો કે ભાઈ લસા ઇન્ટુ ગુસ્સા એટલે આપણે સીધું લખી દઈએ. લસા કેટલો છે 372 ઇન્ટુ 31 બરોબર. અને સામે બે સંખ્યા એટલે એક સંખ્યા આપી છે આપણે 93 અને બીજી સંખ્યા આપણે શોધવાની છે. હવે 93 ને સામેની સાઈડ જવા દે એટલે ગુણાકાર થાય 31 ઇન્ટુ 3 એટલે 93 થઈ ગયું. 372 ભાગ્યા 3 કરવાના છે 12 તેરી ને 36 1 4 તેરી ને 12 124 ક્યાં જવાબમાં છે ઓકે હા ભાઈ ડી ઓપ્શનમાં 124 જવાબ છે. આ થઈ ગયો આપણો જવાબ બરોબર. પેલા હંમેશા ઉતાવળમાં છે ને સીધી આપણને સંખ્યા નથી આપી એટલે ઘણા લોકો એ જ ભૂલ કરશે. પેલા તો આપણે ધારી લેવાનું આવું કઈ ગણો આપ્યું છે કઈ એવું આપ્યું છે ને એટલે આપણે ધ્યાન લેવાનું કે ભાઈ ગુસ્સા કરતા લસા 12 ગણો છે તો આપણે ગુસ્સા ને એ ધાર્યો હોય તો લસા એના કરતા 12 ગણો એટલે 12 થાય. અને સરવાળો આપણને આપ્યો છે તો સરવાળા ઉપરથી આપણને એ ની સંખ્યા મળી જાય પછી એને ગુણ્યા 12 કરીએ એટલે લસા મળી જાય. પછી એને સૂત્રમાં મૂકીએ એટલે એક સંખ્યા આપેલી છે અને બીજી સંખ્યા ઈઝીલી મળી જાય
બરોબર, એટલે આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી, બસ તમે આરામથી ધીરજથી કરવું પડે. પેલા ધીરજથી આપણે શીખવું પડે. ઘણા લોકો કહેતા હોય ને આમાં શું છે, કઈ પ્રેક્ટિસ કર્યા વિના પછી એમને વયા જાય ને પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે આમાં તો ઘણું બધું હતું, આપણને કઈ ના આવડ્યું. ઠીક છે, હવે જોઈ લે કે ભાઈ આવી રીતનો ક્વેશ્ચન છે કે એક સંખ્યાનો લસા x + y ને ગુસા px - y છે અને એક સંખ્યા p હોય તો બીજી સંખ્યા શું છે. એટલે હવે આપણે આમાં સીધું સૂત્ર મૂકીએ. બરોબર, સૂત્ર શું છે તો કે લસા * ગુસા. લસા શું છે x + y અને ગુસા શું છે તો કે ભાઈ px - y. અહીંયા ગુણાકાર એટલે કઈ ના લખો તો બી હાલે. બરોબર, એક સંખ્યા p હોય તો બીજી સંખ્યા શોધવાની છે આપણે. એટલે આપણે આ સૂત્રમાં મૂકી દીધું. હવે શું કરવાનું તો કે ભાઈ એક તો આપણે p ને છે ને સામેની બાજુ લઈ લે. બરોબર, એટલે છેદમાં વયું જાય તો આ સીધું p ને p ઉડી જાય. બરોબર, છેદમાં જાય એટલે હવે આ બે નો ગુણાકાર કરીએ તો શું આપે. જો આ તમને સાદું રૂપ આવડતું હોય, બરોબર, તો આ તમને આવડે કે ભાઈ આ બે નો ગુણાકાર કરીએ આવી રીતની કઈક સંખ્યા આવે. હવે અહીં p તો ઉડી ગયા છે બે, આ થઈ ગઈ સીધી બીજી સંખ્યા. બરોબર, એટલે આ ક્યાંય જવાબમાં છે તો કે હા ભાઈ સી. સીધું આ સેકન્ડમાં જવાબ આવ્યો. તમને સૂત્ર આવડે છે, બરોબર, સામાન્ય સાદુરૂપ આપતા આવડે છે, સીધો જવાબ આવ્યો સેકન્ડમાં. કાંઈ કરવાનું આમાં આપણે જરૂર પડી નહીં. જીપીએસસી પીઆઈ નો ક્વેશ્ચન થયો. 10 સેકન્ડમાં ક્વેશ્ચન નો જવાબ આપણને મળી જાય. તો આજ માટે આટલું જ. આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા. હવે આપણે શું કરશું કે ભાઈ ડિફરન્ટ ટાઈપના આપણે એક્ઝામ્પલ જોઈ લીધા. બરોબર, હવે જેમ જેમ આપણે ટોપિક ભણતા જશું ને એમ પછી પ્રીવિયસ યર ક્વેશ્ચનની આખી આપણે સિરીઝ લઈને આવશું. બરોબર, કે ભાઈ લેટેસ્ટ જીપીએસસી થી લઈને ક્લાસ 3 માં હવે ટ્રેન્ડમાં શું ચેન્જીસ થયો છે, કઈ રીતના ડિફિકલ્ટી લેવલ એ લોકોએ ઇન્ક્રીઝ કર્યું છે. અહીંયા આપણે શું કરીએ છીએ, ટોપિક સમજીએ છીએ ને એની સમજૂતી માટે આપણે આ ક્વેશ્ચન પ્રીવિયસ યર કરીએ છીએ. બરોબર, અહીંયા પોસિબલ નથી કે આપણે 100 ક્વેશ્ચન એકહારે કરાવી દઈએ. બરોબર, એના માટે આપણે કોર્સ કરવો પડે. અહીંયા તમને સિમ્પલ સમજાઈ જાય સાદી ભાષામાં એ રીતના આપણે ટોપિક કવર કરીએ અને પછી એને એ જ ટોપિકને સમજવા માટે થોડાક એક્ઝામ્પલ લઈએ. બરોબર, એટલે આપણે હવે આમાં લિમિટેડ જ એક્ઝામ્પલ લઈ શકીએ. બીજા આપણે લેશું એક્ઝામ્પલ, બટ કેમ મેં હમણાં વાત કરી એમ ક્વેશ્ચન પેપરની સિરીઝ આખી લઈને આવશું. ઠીક છે, તો ત્યાર સુધી પ્રેક્ટિસ કરતા રહેજો. ઘરે કઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખજો. ઠીક છે, તો આજ માટે એટલું જ. થેન્ક યુ વેરી મચ.